હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવા સમોસા બનાવીશું. તો સમોસા બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ મેંદાનો લોટ લીધેલ છે. તેની સામે 250 ગ્રામ રવો લીધેલ છે. ત્યાર પછી હવે તેમાં 1 ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે અજમો લઈશું. તેને સારી રીતે પીસીને તેને લોટમાં ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો. ત્યાર પછી હવે તેમાં 1 ચમચી લીંબુ ઉમેરી દઈશું. લીંબુનો રસ ઉમેરવાથી આપણા સમોસા છે તે ફૂલતા નથી અને ક્રિસ્પી બને છે. ત્યાર પછી હવે તેમાં 2 થી 3 ચમચી ઓઇલ એટલે કે તેલ ઉમેરીશું. તેલનું મોણ આપીશું જેથી આપણા સમોસા બિલકુલ ક્રિસ્પી અને સરસ બને છે. તો હાથની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે લોટને કરવાથી એક પણ લમ્સ રહેતો નથી. તો આ રીતે મુઠ્ઠી વાળો તો મુઠ્ઠી વળે તેટલું આપણે મોણ આપવાનું છે. તો હવે આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધીને રેડી કરીશું. તો હવે આપણો લોટ છે તે બંધાઈને બિલકુલથી રેડી છે. તો તમે જોઈ શકો છો આ રીતે સોફ્ટ એવો લોટ રાખીશું. આપણે જે રોટલીનો લોટ રાખીએ છીએ તે ટાઈપનો લોટ રાખવાનો છે. ત્યાર પછી ફરીથી ઉપર 1 મોટી ચમચી તેલ ઉમેરીશું અને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે લોટને અડધી કલાક માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધી અહીં બાફેલા બટેટા લીધેલ છે અને બાફેલા વટાણા લીધેલ છે. તેને સારી રીતે મેશ કરી લઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં સૂકા મસાલા ઉમેરીશું. તો બધા જ મસાલા રેડી કર્યા છે. તો હવે આપણે જે છૂંદેલા બટેટા છે તેમાં ધાણા જીરું પાવડર, સંચળ પાવડર, 1 ચમચી મીઠું, આમચૂર પાવડર, ખાંડ, ગરમ મસાલો અને ત્યાર પછી 1 થી 1.5 ચમચી આદુ મરચીની પેસ્ટ ઉમેરીશું. ત્યાર પછી હવે તેમાં ગાર્નિશિંગ માટે લીલા ધાણા ઉમેરી દઈશું. હવે મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણો સમોસાનો મસાલો બનીને બિલકુલથી રેડી છે. તો જોઈ શકો છો એકદમ ટેસ્ટી મસાલો તૈયાર છે. તો હવે આપણો લોટ છે તેને પણ રેસ્ટ અપાઈ ગયો છે. તો હવે આપણે તેના સમોસા બનાવીશું. તો અહીં મેં પૂરી વણીને તૈયાર કરી છે. તેને આ રીતે ફોલ્ડ કરીશું. તો અહીં આપણે 2 રીતે સમોસા બનાવવાના છે. તો બંને ટેકનિક હું તમને શેર કરું. તો આ રીતે બનાવી હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે તેમાં ભરી દઈશું. ત્યાર પછી કિનારીની ફરતે થોડું પાણી લગાવી દઈશું અને તેને પ્રેસ કરતા જઈશું. આંગળી અને અંગૂઠાની મદદથી પ્રેસ કરીશું. ત્યાર પછી આ બીજી ટેકનિક છે. તો તમે આ રીતે પણ સમોસું બનાવી શકો છો. બંને રીતે સમોસા બનાવી શકો છો. તો હવે આપણે એક સમોસું ઉમેરતા જઈશું. તો આ રીતે સમોસાને તેલમાં સારી રીતે તળી લઈશું. સમોસાનો કલર હલકો બ્રાઉન ન થાય ત્યાં સુધી રહેવા દઈશું. તો એક બાજુથી તળાઈને રેડી છે. તો જોઈ શકો છો આપણા સમોસા સારી રીતે તળાઈ ગયા છે. બિલકુલ બ્રાઉન કલરના સમોસા બનીને રેડી છે. તો હવે અહીં આપણે તેને ગાર્નિશિંગ કરીશું. તો તે માટે મેં થોડા સમોસા લીધેલ છે. તેના પર જે લસણવાળી ચટણી રેડ આવે છે તે ઉમેરીશું. ત્યાર પછી તેના પર યલો ચટણી જે સિંગ અને મરચાંની હોય છે તે ઉમેરી દઈશું. ત્યાર પછી તેના પર
મરચાં અને ધાણાની ગ્રીન ચટણી ઉમેરીશું. ત્યારબાદ આંબલીની ચટણી ઉમેરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેના પર જે મસાલા સીંગ આવે છે તે ઉમેરીશું. મસાલા સીંગ ઉમેર્યા બાદ હવે ઝીણી સેવ ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આપણા ટેસ્ટી એવા સમોસા ચાટ બનીને બિલકુલથી રેડી છે. તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને ગાર્નિશિંગ માટે ધાણા ઉમેરી ચેનલને સબસ્ક્રાઈબ